જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને ઘણા સમય બાદ વિડીયો ઉતારવાનો મોકો મળ્યો છે તમારી સમક્ષ। ત્યારે ખાસ તો વાત કરવાની છે આ વિડીયોમાં ચોમાસાના મુખ્ય બે પરિબળો અલ નીનો અને ઇન્ડિયન ઓશન ડાયપોલની તેની સંપૂર્ણ વાત કરીશું। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। હું છું રાજ અને વાત કરીશું આજ। સૌથી પહેલા વાત કરીએ તો અલ નીનો છે। અલ નીનોમાં મુખ્યત્વે અગાઉના ઇતિહાસ મુજબ જોઈએ વરસાદના આંકડા તો અલ નીનોમાં સામાન્ય રીતે વરસાદ ઓછો પડે છે અને ઇન્ડિયન ઓશન ડાયપોલ નેગેટિવ હોય છે, તો એના હિસાબે પણ વરસાદનું પ્રમાણ છે એ થોડું ઘટતું જોવા મળે છે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં। ત્યારે હાલની સ્થિતિ મુજબ જોઈએ, ઓસ્ટ્રેલિયન હવામાન વિભાગની એજન્સી મુજબ હાલની લેટેસ્ટ વીકલી વેલ્યુ જોઈએ તો અલ નીનોનું તાપમાન છે એ 1.3 ડિગ્રી જેટલું છે અને આ તાપમાન ઘટીને જૂન મહિનામાં અથવા તો જુલાઈ મહિનામાં -0.3 ડિગ્રી અથવા તો -0.4 ડિગ્રી જેટલું જવાની શક્યતા છે। આ એક રીતે કહીએ તો સારા સમાચાર ગણાવી શકાય કે અલ નીનોમાંથી સામાન્ય સ્થિતિ આવી શકે છે અને અથવા તો સામાન્ય લા નીનો પણ થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ ઇન્ડિયન ઓશન ડાયપોલની, તો ઇન્ડિયન ઓશન ડાયપોલની હાલની લેટેસ્ટ વીકલી વેલ્યુ જોઈએ તો 0.1 ડિગ્રી જેટલું છે અંદાજે। ત્યારબાદ વાત કરીએ એપ્રિલ મહિનામાં કેટલું રહેશે તો એપ્રિલ મહિનામાં 0.4 ડિગ્રી અથવા તો 0.3 ડિગ્રી જેટલું રહેવાની શક્યતા છે, તેમાં થોડો ફેરફાર થઈ શકે છે। ટૂંકમાં સારાંશ કહીએ તો અલ નીનો છે એ સામાન્ય સ્થિતિમાં આવી શકે છે અથવા તો થોડો લા નીનો થઈ શકે છે અને ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ સામાન્ય સ્થિતિમાં અથવા તો થોડો પોઝિટિવ તરફ છે એ ગતિ કરી શકે છે। આ બંને મુખ્ય પરિબળો છે એ ચોમાસા માટે થોડા અનુકૂળ ગણાવી શકાય અને ચોમાસું છે એ સારું રહી શકે છે। હજુ પણ જો અલ નીનો છે એનું તાપમાન વધારે પ્રમાણમાં ઘટશે તો ચોમાસામાં ખૂબ જ ફાયદો થશે અને આ ઉપરાંત ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ વધુ પોઝિટિવ તરફ છે એ ગતિ કરશે, તો તેના હિસાબે પણ સૌરાષ્ટ્ર ગુજરાતના ચોમાસામાં વધારે પ્રમાણમાં ફાયદો થવાની શક્યતા છે। આ બાબતે હજુ પણ વધુ માહિતી વધુ વિગત છે એ એપ્રિલ મહિનામાં અમે તમારી સમક્ષ રજૂ કરતા રહેશું, માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો ગમે તો લાઈક તથા શેર કરી શકો છો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર। જય જવાન, જય કિસાન, જય દ્વારકાધીશ।